जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદ यूट्यूब चैनल अंदर आप सौનું हार्दिक स्वागत है। हूँ गड़िया भरत। आज आपणे इंग्लिश सब्जेक्ट अंदर ग्रामरनो खूब ज महत्वनो અને સરળ અને રસપ્રદ જે ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટોપિકની ચર્ચા કરીશું। આગળના વિડીયોની અંદર આપણે પર્ટિક્યુલરી 7 પ્રકારના વાક્ય 1 બાય 1 સ્ટ્રક્ચર સહિત વાક્યરચના સહિત સમજી ગયા છીએ। એના સિવાય 5 નિયમ જે છે ની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને ટોપિકના અંતે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ રૂપાંતર કરી ચૂક્યા છીએ। છતાં પણ विद्यार्थी मित्रों ने हजू पण पेरेग्राफ में क्या मुश्केली पड़ती हो तो आपणे हजू पण थोड़ा पेरेग्राफ ने एक्स्ट्रा प्रैक्टिस करीशुं। जोईए अंदर पेरेग्राफ नु रूपांतर करीए पहला आपणे शुं व्यूहरचना छे ए तमाम विद्यार्थीओने कीधेली छे के सौथी पहला वाक्यनो प्रकार जाणो, त्यारबाद वाक्यमां प्रथम पुरुष अने बीजा पुरुषना सर्वनाम आपेला होय, काळ होय, आ 3 वस्तु खास टेली કરી લેવી। ઓકે, આ મુજબ ફેરફાર કરતો રહેવાનો છે પહેલા જાણીને, એટલે આપણે 1 બાય 1 તમામ વાક્યનો પ્રકાર અને જે જે સુધારા લાગુ પડતા હોય એના નીચે અંડરલાઈન કરતા જઈશું, જેના કારણે આઈએસ માં રૂપાંતર કરીએ ત્યારે કોઈ વસ્તુ ફેરફાર કર્યા વગરની રહી ન જાય। જોઈએ આપણે અંદર બોર્ડ તરફ શું કહે છે, ચિરાગ come here who broken the grain pot। અહીંયા કણે ચિરાગ come here who broken the grain pot। I don't know sir। એટલે અહીંયા કણે ચિરાગને બોલાયો છે come here તું અહીંયા આવ। who broken the grain board કોને લીલું બોર્ડ જે આપણે આ છે એવું જ ક્લાસની અંદર બોર્ડ હશે એની વાત કરે છે, કોને લીલા કલરનું બોર્ડ તોડ્યું છે એ પૂછવા માટે શિક્ષકે છોકરાને એટલે કે ચિરાગને તેની પાસે બોલાવેલો છે। જો અહીંયા કણે કમ હિયર વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આપેલ છે એટલે આ વાક્ય બન્યું આજ્ઞાર્થ વાક્ય બન્યું। રેડી ના પછી બીજું વાક્ય કહે છે હુ બ્રોકન ધ ગ્રેન વિન્ડો, તો આ નિશાની આપેલી છે પ્રશ્નાર્થ। એના સિવાય જોઈ લો સમય સૂચક સ્થળ સૂચકમાં હિયર આપેલું છે, કાળ ટેલી કરેલો બ્રોકન સાદો ભૂતકાળ છે। ઓકે, આગળનું I don't know sir હું તે જાણતો નથી, કોણ કહે છે, ચિરાગ બોલ્યો છે અને સર સાંભળનાર વ્યક્તિ છે। I don't know એટલે વાક્યની શરૂઆતમાં કરતા એટલે વાક્ય કયું બન્યું, વિધાન। ઓકે, આગળ I saw you in the classroom during the recess sir। ત્યારે શિક્ષક દ્વારા ચિરાગને કહેવામાં આવે છે કે I saw you મેં તને રિસેસ દરમિયાન ક્લાસરૂમમાં જોયો હતો। ઓકે, રિસેસ દરમિયાન મેં નજર નાખી ત્યારે તું ક્લાસરૂમમાં હતો। અને શું કહે છે, હજુ શિક્ષક જ બોલે છે યુ વેર પ્લેઇંગ વિથ ધ ડસ્ટર અને તારા હાથમાં ડસ્ટર હતું અને કુદાડતો હશે એટલે કહે તું ડસ્ટરની સાથે રમતો હતો। એમ આઈ રાઈટ, હું સાચો ને? આ તારી સાબિતી છે કે તું જ હતો, તું ડસ્ટરથી રમતો હતો, એટલે ભૂલ હોય તો વિદ્યાર્થી પકડાઈ જાય છે। પહેલું વાક્ય છે વાક્યની શરૂઆતમાં કરતા એટલે વાક્ય બન્યું વિધાન, સાદો ભૂતકાળ છે, બીજો પુરુષ આપેલો છે, ના સિવાય કોઈ ફેરફાર નથી। આ વાક્ય પણ શિક્ષક બોલેલા છે, વાક્યની શરૂઆતમાં કરતા એટલે આ પણ વિધાન, કાળ કયો છે, ચાલુ ભૂતકાળ છે, રૂપાંતર ચાલુ પૂર્ણ ભૂતકાળ। ત્રીજું વાક્ય પણ શિક્ષક દ્વારા બોલાયેલું છે, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે। એમનું શું થશે, એમનું રૂપાંતર વોઝ વેર માં થઈ જશે। આગળ નો સર આઈ વોઝ ચિંતન, શું કહે છે, નો સર આઈ વોઝ ચિંતન માય બ્રધર, શું કહે છે, ના સર હું નતો, આઈ વોઝ ચિંતન હું ચિંતન છું, માય બ્રધર એટલે કે મારો ભાઈ કદાચ ત્યાં કણે હોઈ શકે એવું તેને જણાવે છે। ઓકે, સોરી
કોલ આવ્યો તો માટે આગળ શું કહે છે નો સર આઈ વોઝ ચિંતન હું ચિંતન છું માય બ્રધર ઓકે મારો ભાઈ જે છે ઓ બોથ ઓફ યુ કન્ફ્યુઝ મી અ લોટ બંને મને ખૂબ જ મૂંઝવણમાં મૂકી દેવ છું એટલે કે ચિરાગ અને ચિંતન કદાચ ટ્વિસ્ટ બંને જોડિયા ભાઈ હશે જેના કારણે એક જ ધોરણમાં ભણતા હોય સ્વાભાવિક છે અને એના કારણે શિક્ષક ચિંતન અને આગળનું નામ શું કીધું છે ચિરાગ એ બેની અંદર કન્ફ્યુઝન હશે બોલાયો કોને હતો ચિરાગને બોલાયો હતો અને શિક્ષક તેને ચિરાગ સમજતા હતા પરંતુ નીકળ્યો કોણ આઈ વોઝ ચિંતન હું ચિંતન છું અને માય બ્રધર મારો ભાઈ છે એ ચિરાગ છે ઓકે એટલે તમે જે કહો છો એ કદાચ હું ન પણ હોઈ શકું જો આઈએસ ની અંદર રૂપાંતર કરીએ ત્યારે પહેલું વાક્ય કોણ બોલે છે શિક્ષક દ્વારા બોલે છે એટલે સર વાક્ય પહેલું વાક્ય છે આજ્ઞાર્થ રિપોર્ટિંગ વર્બ કેવડતા મુકાય ભાવાર્થ મુજબ કમ હિયર અહીંયા આવે એમ ભૂલ પકડાઈ છે એટલે શું કર્યો છે ઓર્ડર કરેલો છે એટલે સર ઓર્ડર ડે કોણ છે સાંભળનાર સર ઓર્ડર એટ ચિરાગ પહેલા એ ચિરાગ સમજે છે એટલે ચિરાગને બોલાવે છે ટુ કમ નો કમ ટુ પછી હિયર નું શું થશે ધેર ઓકે સર ઓર્ડર એટ ચિરાગ ટુ કમ હિયર આ વાક્ય પહેલું પૂરું થયું બીજું વાક્ય પ્રશ્નાર્થ એન્ડ આસ્ક્ડ હિમ અને તેને પૂછ્યું શું પૂછે છે WH છે એટલે ઇફ આપણે મૂકીશું નહીં ઓ સાદો ભૂતકાળ છે રૂપાંતર પૂર્ણ ભૂતકાળ કર્યું એટલે હેડ પ્લસ ભૂતકૃદન હુ હેડ બ્રોકન ધ ગ્રીન બોર્ડ કોને આ લીલા કલરનું બોર્ડ તોડ્યું હતું એવું શિક્ષક દ્વારા તેને પૂછ્યું છે અહીંયા વાક્ય પૂર્ણ આઈ ડોન્ટ નો સર ત્યારે કોણ કહે છે ચિરાગ તેને જવાબ આપે એટલે ચિરાગ ઓકે હજુ અહીંયા કણે ચિંતન ક્લિયર કર્યું છે એટલે આપણે અત્યારે અહીંયા આઈ ડોન્ટ નો સર શિક્ષક તેને ચિરાગ સમજે છે એટલે ચિરાગ આઈ વોઝ અ ચિંતન માય બ્રધર ઓકે એટલે અહીંયા કણે ચિરાગ આઈ ડોન્ટ નો એટલે ચિરાગ રિપ્લાઈડ અથવા ટોલ્ડ ટીચર ચિરાગ રિપ્લાઈડ ધ ટીચર સંયોજક તરીકે આવશે ધેટ આઈ નો ફેરફાર બોલનાર એટલે અહીંયા કણે આગળ ચિરાગ છે એટલે શું થઈ જશે હી ડોન્ટ નો શું થઈ જાય ડીડન્ટ સાદો વર્તમાન કાળ છે રૂપાંતર થઈ જાય સાદો ભૂતકાળમાં હી ડીડન્ટ નો ડો નું ડીડ થઈ એટલે નો નું ન્યુ કરશું નહીં આઈ સો યુ ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ ધ રિસેસ શું કહે છે મેં તને રિસેસ દરમિયાન ક્લાસરૂમમાં જોયો તો કોણ કહે છે સર અથવા ધ ટીચર જે લેવું હોય તે બંને કોમન છે ધ ટીચર વાક્ય વિધાન છે એટલે સંયોજ રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ ધ ટીચર ટોલ્ડ હિમ છોકરા માટે સંયોજક તરીકે આવશે ધેટ આઈ પહેલો પુરુષ અંદર સર છે એટલે શું થઈ જાય હી સાદો ભૂતકાળ છે રૂપાંતર પૂર્ણ ભૂતકાળ એટલે હેડ સીન ઓકે that he had seen you નો ફેરફાર સાંભળનાર છોકરો છે યુ બીજા નંબરનું છે તો he ના બીજા નંબરમાં શું આવશે him in the classroom during the recess ઓકે હજુ વાક્ય આગળ શિક્ષક દ્વારા બોલાય છે યુ આર પ્લેઇંગ વિથ ધ ડસ્ટર એટલે એન્ડ ફર્ધર ટોલ્ડ છોકરા માટે હિમ સંયોજક તરીકે ધેટ શું કહે છે એન્ડ ફર્ધર ટોલ્ડ હિમ યુ નો ફેરફાર સાંભળનાર છોકરો છે એટલે હી વેર પ્લેઇંગ ચાલુ ભૂતકાળ છે રૂપાંતર પૂર્ણ ભૂતકાળ એટલે હી હેડ બીન પ્લેઇંગ વિથ શું આવશે પ્લેઇંગ વિથ ડસ્ટર
એના સિવાય આગળ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે એન્ડ આસ્ક્ડ હિમ છોકરા માટે હિમ એન્ડ આસ્ક્ડ હિમ અહીંયા WH નથી એટલે શું મૂકીશું ઇફ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ આગળ આવે આ પાછળ જાય એનો ફેરફાર બોલનાર શિક્ષક એટલે અહીંયા થશે હી બંને પુરુષ છે એટલે હી વાળી લાઈનમાં રૂપાંતર થશે એમનું શું થઈ જાય વોઝ હી વોઝ રાઈટ શું હું જે કહું છું એ સાચું છે ને ઓકે આવી રીતે શિક્ષક દ્વારા કન્વર્ઝેશન થયું છે નો સર આઈ વોઝ ચિંતન માય બ્રધર અહીંયા કણે તો જવાબ આપે છે છોકરો તો હી રિપ્લાઇડ he replied the teacher સંયોજક તરીકે શું મૂકીશું વિધાન વાક્ય છે એટલે that he replied the teacher he replied negatively ઓકે નો છે એટલે નો માટે he replied negatively the teacher સંયોજક તરીકે શું મૂકીશું that હવે વાક્ય તરફ જઈશું તો અહીંયા શું બોલેલો છે I was ચિંતન તો I નો ફેરફાર બોલનાર તો અહીંયા શું થઈ જાય he was ચિરાગને બોલાયેલો છે પણ એ કોણ હતું he was ચિંતન માય નું શું થઈ જાય I me my તો he him his brother બોલનાર છોકરો હીમાં આવે હીનું શું થાય અહીંયા I me my ત્રીજા સ્ટેપમાં છે તો હીનો he him his ઓકે અહીંયા છેલ્લે શિક્ષક ઓ both of you confuse me lord તમે બંને મને ખૂબ જ મૂંઝવણમાં મૂકી દો છો અહીંયા કણે અજ્ઞાર્થ વાક્ય છે એટલે એ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ લેશું ધ ટીચર exclaimed the teacher exclaimed to him સંયોજક તરીકે શું આવશે that વાક્ય તરફ જઈશ તો વાક્યમાં ડાયરેક્ટ both of you નો ફેરફાર શું થાય સાંભળનાર તરીકે છોકરો યુ બીજા નંબરમાં એટલે અહીંયા થશે both of you confused પહેલા નંબરનું છે એટલે અહીંયા he આવશે both of you એટલે both of he confused both of you confused એનો ફેરફાર સાંભળનાર તરીકે છોકરો એટલે he confused એટલે અહીંયા me નો ફેરફાર બોલનાર શિક્ષક એટલે I નું me તો he નું he a lot ઓકે આવી રીતે રૂપાંતર થશે બોથ ઓફ પહેલું વાક્ય અજ્ઞાત પ્રશ્નાર્થ વિધાન ના પછીનું વિધાન આમાં ત્રણ વાક્ય શિક્ષક બોલેલા છે આ વિધાન છે આ વિધાન ને છેલ્લે પ્રશ્નાર્થ અહીંયા એડેડ ધેટ દ્વારા જોડ્યું એન્ડ આસ્ક્ડ દ્વારા જોડ્યું છે અહીંયા નો સર વાળું છે વિધાન વાક્ય છે અને આ ઉદ્ગાર વાક્ય છેલ્લું આપેલું છે એન્ડ બોથ ઓફ યુ confuse me a lot અને તમે બંને મને ખૂબ જ મૂંઝવણમાં મૂકો છો ઓકે મૂંઝવણમાં અને એમ ન કરવું હોય તો અહીંયા કણે exclaim to him that both of them ઓકે એ પણ કરી શકાય કારણ કે યુ કદાચ બહુવચન હોય તો both of them confused him અહીંયા કન્ફ્યુઝ ખાલી રાખીશું ઓકે આ રીતે ડીએસ નો આઈએસ માં રૂપાંતર કરી શકાય ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 1 by 1 એક સેન્ટેન્સ સાથે આપણે રૂપાંતર કરશું તો ખૂબ જ સહેલું રહેશે અહીંયા સમાપ્ત કરું છું અસ્તુ જય હિન્દ